નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો, અત્યારે આપણે સીઈટીની તૈયારી ચાલુ છે, તો આપણે હમણાં એ જ કરીએ છીએ. તો ચાલો, એમાં જો અહીંયા શું આપેલું છે, તો કે તમને અહીંયા બધા અંગ્રેજીના ક્વેશ્ચનો મળેલા છે. તો એની અંદર આપણે જોઈએ. નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નના જવાબ આપો. હવે તમને એક ફકરો આપેલો છે, ત્યાર પછી એના પ્રશ્નોના જવાબ સોલ્વ કરવાના છે. તો સૌપ્રથમ તમારે પેલા ફકરો વાંચવો પડશે, તો જ તમને પ્રશ્નોના જવાબ આવડશે. હેલો, આઈ એમ ફ્લોરિડા, સ્ટડીઝ ઇન ગ્લોરિડા સ્કૂલ લાસ્ટ યર નાઉ. આઈ એમ હિયર. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડમધર. માય પેરેન્ટ્સ આર ઇન હોરિડા લેન્ડ. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. જો બાળકો, હેલો, આઈ એમ ફ્લોરિડા. ફ્લોરિડા નામનું સ્ટુડન્ટ છે. એ કઈ સ્કૂલમાં હતું? ઇન ગ્લોરિડા સ્કૂલ લાસ્ટ યર. છેલ્લા વર્ષમાં એ ગ્લોરિડા સ્કૂલમાં હતી. નાઉ, અત્યારે તે અહીં છે. ક્યાં છે? આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડમધર. તે રહે છે તેમના ગ્રાન્ડમધરની સાથે. માય પેરેન્ટ્સ આર ઇન હોરિડા લેન્ડ. તેમના માતા પિતાઓ ક્યાં છે? હોરિડા લેન્ડની અંદર છે. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. તે નાનું શહેર છે. તો હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. હુ ઇઝ ફ્લોરિડા? તો ફ્લોરિડા ઇઝ, તમને આપ્યા છે, અ ટીચર, અ ડોક્ટર, અ સ્ટુડન્ટ, અ પ્રિન્સિપલ. તો કોણ હતું? ટીચર હતા, ડોક્ટર હતા કે સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આપણે આપ્યું છે અહીંયા, સ્ટુડન્ટ. બીજું, ફ્લોરિડા સ્ટડીઝ ઇન ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ યર. ફ્લોરિડા જે છેલ્લે કઈ સ્કૂલમાં ભણેલી હતી? તો તમને અહીં આપ્યું છે ગ્લોરિડા સ્કૂલ લાસ્ટ યર ઇન. દેખાય છે? આપણા ક્વેશ્ચનનો જવાબ આપને ફકરામાં સમાયેલો છે, એટલે ગ્લોરિડા. નંબર 3. 3 ની અંદર તમે જુઓ, વેર ડીડ ફ્લોરિડા's પેરેન્ટ્સ લીવ. એટલે કે ફ્લોરિડાના માતા પિતા ક્યાં રહેતા હતા? તો કે ગ્લોરિડા લેન્ડ, હોરિડા લેન્ડ, હિલી લેન્ડ કે ગ્લોરિયા લેન્ડ. તો તમને કીધું છે પેરેન્ટ્સ હોરિડા લેન્ડ રહેતા હતા. આપને અહીંયા જવાબ આપેલો જ છે, એટલા માટે નંબર બી. પ્રશ્ન 4. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ બિગ ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફની અંદરથી ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો છે બિગનો. બિગ એટલે મોટું, તો ઓપોઝિટ વર્ડ આમાંથી કયો મળે છે? તો આપણે જોઈએ, સ્મોલ. સ્મોલ આપેલો છે, દેખાય છે, નંબર ડી. ફકરામાંથી જ જવાબ શોધવાના છે. નંબર 5. ઇઝ હોરિડા લેન્ડ અ સ્મોલ ટાઉન? એટલે કે હોરિડા લેન્ડ છે એ નાનું શહેર છે? તો કે યસ, ઇટ ઇઝ. બરોબર, અહીંયા વાત કરી છે ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. તો હા, યસ, ઇટ ઇઝ. સમજાણું બાળકો? એના પછી બીજો ફકરો છે, જોઈએ ફકરા નંબર 2. શું કે છે ફકરામાં? બીજા ફકરામાં, માલા એન્ડ કલા આર ફ્રેન્ડ્સ. એટલે કે માલા અને કલા બંને ફ્રેન્ડ્સ છે. ધે લીવ ટુગેધર. તેઓ એક સાથે રહે છે. માલા લવ્સ કલા એન્ડ કલા લવ્સ માલા. માલા કલાને ચાહે છે, કલા માલાને ચાહે છે. માલા ઇઝ અ ગર્લ. માલા કોણ છે? છોકરી છે. કલા ઇઝ અ કેટ. કલા કોણ છે? બિલાડી છે. કલા ઓલવેઝ ગેટ અપ અર્લી. કલા એટલે બિલાડી. બિલાડી હંમેશા દરરોજ વહેલી ઉઠે છે. ગેટ અપ અર્લી, સવારમાં વહેલી ઉઠે છે. સી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. તે તેના નાના બેડમાંથી તેણી બહાર આવે છે. ધેન શી વોકડ અપ માલા. પછી તેઓ ચાલવા જાય છે. ટુ, તે પણ જાય છે. બિલાડી પણ સાથે ચાલવા જાય છે. હવે આપણે નીચેના પ્રશ્નો ચેક કરીએ. નંબર 1. હુ ગેટ્સ અપ અર્લી? એટલે કે સવારમાં વહેલું કોણ ઉઠે છે? માલા, ગર્લ, કલા કે બેડ? તો કલા નામની બિલાડી વહેલી ઉઠે છે. નંબર 2. માલા એન્ડ કલા આર ખાલી જગ્યા. હવે માલા એન્ડ કલા સિસ્ટર્સ છે, બ્રધર્સ છે, કઝિન્સ છે કે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ. નંબર 3. કલા કમ્સ આઉટ ખાલી જગ્યા હર ફ્રોમ હર લિટલ બેડ.
તો આપણે વાક્યમાં જોઈએ તમને ન સમજાતું હોય નીચેથી ઇન્ટુ લખવું, ફ્રોમ લખવું, કમ લખવું કે ઇન લખવું, તો તમે અહીં જોઈ શકો છો. અહીંયા શું લખ્યું છે? કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. દેખાય છે? તો તમે આમાંથી પણ આમાં ચોઈસ કરી શકો છો. નંબર 4, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ અર્લી ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે આ પેરેગ્રાફમાંથી અર્લીનું ઓપોઝિટ શબ્દ કયો છે? ઓપોઝિટમાં અર્લી એટલે વહેલું, તો મોડું, લેટ. આપણે લેટ શબ્દ ઉપયોગ કરવાનો છે. સમજાય છે બાળ મિત્રો? જો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. ચાલો બાળકો, એના પછી આગળ જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આપણે અંગ્રેજીમાં પણ આવા અવનવા પ્રશ્ન આવે, જેવી રીતે ગુજરાતીમાં એવા, પર્યાવરણમાં, ગણિતમાં આપણે જોયું બધું, તાર્કિક પ્રશ્નો એવા, માનસિક પ્રશ્નો એવા, એવી રીતે અંગ્રેજીમાં પણ અવનવા પ્રશ્નો આવે છે. તો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1 ની અંદર હી ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુ, એટલે કે આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધવાનું છે. હવે આપણે આ વાક્યનું કશું કરવાનું નથી. આમાંથી ક્રિયા કઈ છે? હી ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુ. તો આપણે તમે જુઓ, સ્પીક્સ એટલે કે બોલવું, બોલવું, ચાલવું, દોડવું એ બધી ક્રિયાઓ છે, એટલા માટે સ્પીક્સ આવશે. ધ ફ્રૂટ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ. હવે તમને વિચારો કે ફ્રૂટ એટલે કે ફળ બાસ્કેટમાં ક્યાં હોય? તો કે ઓન એટલે ઉપર ના હોય, ઇન એટલે અંદર, ઓવર એટલે ઉપર, અંડર એટલે નીચે. તમને શબ્દો આવડે જ છે, બરોબર? તો આપને ખબર છે કે ઇન ધ બાસ્કેટ હોય, ફ્રૂટ બધું ઇન ધ બાસ્કેટમાં હોય. રવિવાર આપેલ શબ્દને અંગ્રેજીમાં શોધો, એટલે કે સન્ડે. બરોબર? સન્ડે, મંડે તો આપણને આવડે છે, તો રવિવાર એટલે સન્ડે. 25 પછી શું આવે? તો 25 પછી શું આવે? 26. તો ચાલો 20, 27, 26 અહીંયા છે 26. 5મું, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? જો ધીસ એકવચન, ધીસ બહુવચન, ધેટ એકવચન, ધીસ એકવચન. આ આપણને અલગ પડશે. ધેટ એકવચન, ધોઝ બહુવચન, ઇઝ એકવચન, આર બહુવચન. એટલે કે જોડકા માટે એક એકવચન શબ્દ છે, બીજો બહુવચન છે, જ્યારે બી નંબરમાં બંને શબ્દ એકવચન આપેલા છે. નંબર 6, કૂદવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો ચાલો જોઈએ. ઈટ એટલે શું કહેવાય? તો કે ખાવું. ડ્રિંક એટલે પીવું. ક્લાઇમ્બ એટલે ચડવું. તો છેલ્લે કોણ વધ્યું? જમ્પ એટલે કૂદવું. જવાબ આવે છે જમ્પ. નંબર 7, પર્પલ આપેલ શબ્દનો ગુજરાતી અર્થ શોધો. તો પર્પલમાં નીચે જુઓ, જંગલી, જાંબલી, જમણું કે લાલ. જાંબલી એટલે પર્પલ, આપણને ખબર જ છે, પર્પલ એટલે જાંબલી. નંબર 8, આર ધ બોયઝ ગો ટુ સ્કૂલ? યસ, ધે આર. જો વાક્યમાં તમને આર આપેલો જ છે અને બહુવચનની વાત કરેલી છે, એટલે આમાં આર જ આવે. અને ધ્યેય આર, અહીંયા આર મૂકી દેવાનો છે. નંબર 9, માય બ્રધર ખાલી જગ્યા ન્યૂ સાયકલ. તો ઇઝ આવે, હેવ આવે, આર આવે કે હેઝ? તમને ખબર છે, હી, શી, ઇટ 3 વસ્તુ હોય કે માય બ્રધર હોય, કોઈ નામ હોય, તો એની સાથે આપણે હેઝ લગાડીએ છીએ. જ્યારે એમની પાસે કોઈ વસ્તુ હોય તો હેઝ ન્યૂ સાયકલ, એટલે કે માય બ્રધર હેઝ ન્યૂ સાયકલ. નંબર 10, ધેર ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ. ધેર ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં છે, શું છે? બેન્ચીસ, આર બેન્ચીસ, બેન્ચ, ઇઝ બેન્ચીસ. તો બહુવચનની વાત થાય છે, કાંઈ ક્લાસની અંદર એક બેન્ચીસ ન હોય, આર બેન્ચીસ હોય છે. નંબર 11, એક તમને ચોરસ આકાર આપેલો છે અને આ ચોરસ આકાર ઓળખીને લખો. એટલે ચોરસને શું લખવાનું? તો શું કહેવાય ચોરસને? જો ટ્રેંગલ ન કહેવાય, રેક્ટેંગલ ન કહેવાય, ન સર્કલ કહેવાય, સ્ક્વોરલ કહેવાય. આપણને ખબર છે, આકારો વિશે શીખી ગયા છીએ. તો સ્ક્વોરલ એટલે કે ચોરસ. નંબર 12, ટ્રેંગલ એટલે કે કયો આકાર છે? તો કે ટ્રેંગલ એટલે ત્રિકોણ, સર્કલ એટલે કે વર્તુળ. આપણને આવડે જ છે. ઓકે, થેન્ક યુ.